તો ખાવા પીવાના બાબતમાં બધા ધર્મો, બધા શાસ્ત્રો અને બધા ભગવાને શું કીધું છે? તો એમાં સૌથી પહેલા છે શિવજી. શિવજીએ નંદીને શું કહેવા મોકલ્યા? પૃથ્વી ઉપર જાઓ અને મનુષ્યને કહી આવો 3 ટાઈમ નાજો અને 1 ટાઈમ ખાજો. મનુષ્યએ પોતાની સ્વાદ લોલુપતા સંતોષવા માટે શું કર્યું? એમણે ઉલટાવી નાખ્યું. નંદીને દોષિત બનાવ્યો. એ શિવજી, નંદી તો આવું કહી ગયા છે. કેમ? ખાવું તું ઉધારે, 3 ટાઈમ ખાજો અને 1 ટાઈમ નાજો. આ લોકવાયકા છે હો, આવું હોય ના હોય તો ઈશ્વર જાણે. તો આપણે કેટલા ટાઈમ ખાધું? 3 ટાઈમ. સુરત વાળા કેટલા ટાઈમ ખાય? 5 વાર. હા, અને 6 વાર થાય તોય ના ન કહેવાય. રાત્રિ બધી હોટલો ચાલુ થઈ ગઈ. રાત્રિ બધા સિટીઓમાં રાત્રે બધું તમને જોઈએ એ બધું જ મળે, બધું જ. પહેલા ખમણ 1 વાગ્યા પછી નો મળતા, હવે રાત્રે 1 વાગે ખમણ મળે છે. પછી કૃષ્ણ ભગવાન આવ્યા. ગીતાજીમાં શું કીધું? પત્રમ પુષ્પમ ફલમ તોયમ સમર્પયામિ ત્યોમે ભક્તા પયસતી. લીલા પાંદડા, તાજા શાક, તાજા ફળ અને પાણી આ મને આપજો. કેટલા વર્ષ આપ્યું આવું? કેટલા વર્ષે આપતા શીખ્યા? હવે આપતા શીખ્યા પછી શું થયું? શરીરમાં ફેરફાર થયા. જેને શુગર હતા એને શુગર ગયા, બીપી હતા એને બીપી ગયા, કોલેસ્ટ્રોલ હતા એને કોલેસ્ટ્રોલ ગયા, દુખાવા હતા એના દુખાવા ગયા. કેમ? ભૂલ એક સુધાય. હવે રામચંદ્રજી ભગવાન આવે તો રામચંદ્રજી ભગવાને વનવાસમાં શું ખાઈને બતાવ્યું? કંદ, ફલ, ફૂલ, પાન. રામાયણમાં શું કીધું છે ખાવાનું આપણને? કંદ, ફળ, ફૂલ ને પાન. ક્યાંય એવું આવ્યું સીતા માતાએ ઓળો બનાવ્યો, રોટલા બનાવ્યા, પીઝા બનાવ્યા, બર્ગર બનાવ્યા, મેગી બનાવ્યા, પાસ્તા બનાવ્યા? રામનવમી આવે એટલે આપણે તો ભક્ત બની જઈએ. શિવરાત્રી આવે એટલે આપણે 1 મહિનો શિવજીના ભક્ત બની જઈએ. પછી 11 મહિના શિવજી ક્યાં વયા જાય? ભૂલાઈ જાય. એટલે એનો મતલબ ભગવાન અનંત છે. આપણે બોલીએ છીએ, બધી કણકણમાં છે, પણ આવે ક્યારે? શ્રાવણ મહિના. રામજી ક્યારે આવે? રામનવમીમાં. કૃષ્ણજી ક્યારે આવે? જન્માષ્ટમીમાં. જો હું તમને શું કહેવા માંગુ છું કે એ આનંદ છે, એ ક્ષણે ક્ષણે, સેકન્ડે સેકન્ડે અનુભવવાની વસ્તુ છે, જોઈન્ટ રહેવાની વસ્તુ છે એની હારે. એને એક દિવસ જ શા માટે? આખો દિવસ કેમ નહીં? આખો અઠવાડિયું કેમ નહીં? આખો મહિનો કેમ નહીં? આપણને એવું શીખવવામાં આવ્યું છે એટલે આપણે એમાં માનીએ છીએ. પણ જેમ જેમ સમય જાય એમ બધી જ પરંપરાઓ તૂટતી જાય અને નવી પરંપરાઓ બનતી જાય. એવી ઘણી બધી છે. પેલું ઘૂંઘટ ઓઢવાનું ને લગ્નમાં આ ને બાળકીને દૂધ પીતી કરતા ને જન્મે એટલે દૂધમાં નાખીને મારી નાખતા ને બધું વયું ગયું હવે. એમ ભોજન પ્રથામાં પણ આપણે શું નામ આપ્યું છે આને? નવી ભોજન પ્રથા, ન્યૂ ડાયટ સિસ્ટમ. એટલે આપણે અત્યારે આજ સુધી, હમણાં સુધીમાં શું ખાતા હતા પીતા હતા આખો દિવસ? રેગ્યુલર ખાવા પીવાનું. સવારે નાસ્તો, ચા, બ્રેકફાસ્ટ, બપોરે લંચ, રાત્રે ડિનર, દાળ ભાત શાક રોટલી રોટલા ખીચડી કઢી, પીઝા પીઝા, બર્ગર, ચીઝ, મેગી, પાસ્તા, ચેવડો, ફરસાણ, ચવાણું. અત્યાર સુધી આપણે આ ખાતા હતા. હવે આપણે શું કરાયું અહીંયા? એ ખાવાનું બંધ કર્યું. પણ નવું કઈ ચાલુ નથી કરાયું. વર્ષો પહેલા ક્યાં ચવાણા હતા? વર્ષો પહેલા પીઝા કેટલા વર્ષથી આવ્યા? 10-12 વર્ષ. પીઝા આપણા દેશમાં પીઝા કેટલા વર્ષથી આવ્યા? વધારે ચલણ ક્યારથી થયું? હમણાં 5-7 વર્ષમાં. સુરતમાં વડાપાવ પહેલા એકેય દેખાતું નહોતું. અત્યારે વડાપાવ મલકના આવી ગયા. કેમ? કે માંગે છે લોકો એટલે આવે છે. પણ મૂળમાં જુઓ તમે, વાનર સ્વરૂપ હશું આપણે, ચિમ્પાન્જી હશું, ગોરીલા હશું, હનુમાનજી જોઈ લો. હનુમાનજી આખી જિંદગી શું ખાધું? હનુમાનજીએ લંકામાં ગયા તો ત્યાં શું શોધીને ખાધું? ફળ. પોતાનો આહાર, ફળ. અને હનુમાન જયંતિ આવે તો આપણે શું ખાઈએ? લાડુ. હનુમાન જયંતિ આવે તો આપણે શું બનાવીને ખાઈએ? લાડવા. રામનવમી આવે તો શું બનાવીને ખાઈએ? શક્કરિયાનો શીરો. જો મેનુ છે આપણા બધા ઘરોમાં. જન્માષ્ટમી આવે તો શું બનાવીને ખાઈએ? ફરાળ. લોટ ઓફ આઈટમ.
અરે અડદિયાન, મોહનથાળ ને ઘૂઘરાન, ચક્કરપારાન, ગાંઠિયાન ડબ્બા ભરી દઈ બેનો તો 4 દિવસ સુધી નકરી સુગંધ જ આવ્યા કરે. શિવજી, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, હનુમાનજી ચારે મુખ્ય ભગવાન થઈ ગયા. એમણે ખાવા પીવાનું બતાવ્યું છે, પણ આપણે શું માંગ્યું આજ સુધી? જે ચાલ્યું આવે છે અત્યારે રનિંગમાં. આજે જંગલમાં વાંદરો શું ખાય છે? જંગલમાં શું ખાય છે? ફળ. ફળ, ફૂલ, પાંદડા, જે એને સીઝન મળતું હોય તોડીને ખાય છે. એને કોઈને ચશ્મા આવ્યા આજે? આજે બધા પ્રાણીઓને ડિલિવરી નોર્મલ આવે છે કે એને ઉપરથી લેવા પડે છે? નોર્મલ. કેમ? સૂર્ય તો એ જ છે કે બદલી ગયો? સૂર્ય તો 4.5 અબજ વર્ષથી એ જ છે કે બદલી ગયો? આપણે શું કહીએ? સમય બદલી ગયો એટલે હવે આમ થાય. સમય કાંઈ જ બદલ્યો નથી, આપણે બદલાઈ ગયા. સૂર્ય એ જ છે, 24 કલાક એના એ જ છે, ચંદ્ર એ જ છે, તારા એ જ જ્યાં હતા ત્યાં જ છે. ધ્રુવનો તારો પેલાય ત્યાં હતો અને આજે ત્યાં જ છે. સૂર્ય પેલાય અહીંથી ઉગતો અને જતો, આથમતો, એની એ જ દિશા છે. વરસાદે પણ પાણી બદલ્યું નથી, પણ આપણે આપણા વિચારધારાને શું કરી? બદલી નાખી, બગાડી નાખી. અને જેની વિચારધારા જેવી હોય એવું એ જીવન જીવે. એનું એક સામાન્ય એક્ઝામ્પલ આપું. 2 મિત્રો હતા. બંને મિત્રો ભણી ગણીને છૂટા પડ્યા કોલેજ પૂરી કરીને. તો બંને નક્કી કર્યું કે આપણે 10 વર્ષ પછી કે 5 વર્ષ પછી મળશું પાછા. એકની મગજમાં એવું હતું મારે બહુ મોટો માણસ બનવું છે, અને બીજાને એવું હતું કે મારે શાંતિથી જીવવું છે, મજાથી જીવવું છે, આનંદથી જીવવું છે, સુકૂનથી જીવવું છે. તો 5-10 વર્ષ પછી બંને એ સ્કૂલ કોલેજ પાસે ગાર્ડનમાં ભેગા થયા અને બંને ચાલતા હતા, ફરતા હતા. તો કંઈક બાજુમાંથી અવાજ આવ્યો. તો જે પૈસાવાળો હતો ને, જે ખૂબ પૈસા કમાય, મોટી ગાડી, ડ્રાઈવર ને બધું લઈને આવ્યો હતો, એને જોયું તો નીચેથી 10નો સિક્કો મળ્યો. એટલે એણે આમ ઉછાળ્યો અને પેલાને બતાવ્યો, જો મને તો અહીંયા પૈસા મળી ગયા. શું? જ્યાં જાઓ ને એમ પૈસા કમાઈ જ લઉં, ગોતી જ લઉં. એટલે પેલા તો હું એને કંઈ લેવા દેવા ના હોય. જેને પૈસામાં બહુ રસ ના હોય એને ગમે સામેવાળો ગમે એવો હોવાનું પહેરીને આવે, એને કાંઈ ફેર ના પડે. પેલા તો હું હલકી સ્માઇલ કરીને ચાલ્યા ગયો. તે થોડીક વાર આગળ ગયા ને ત્યાં કંઈક પેલો બીજો જે મિત્ર હતો સુકૂનવાળો, એ આમ જઈને જંગલમાં ઝાડીમાં કંઈ કાંટા બાટા નહોતું એવું હટાવીને એમાં જોયું તો પતંગિયું કાંટામાં ફસાઈ ગયું. એણે કાંટો દૂર કરી અને પતંગિયાના હાથમાં પકડી અને ઉડાવી દીધું. અને એને એમાં મજા આવી. એટલે પેલા મેં પૈસાવાળા મિત્રએ પૂછ્યું કે તને કેમ ખબર પડી કે આ કાંટામાં ફસાઈ ગયું છે? તો એમણે શું જવાબ આપ્યો? તને કેમ ખબર પડી કે અહીં સિક્કો પડ્યો છે? તને સિક્કો સંભળાયો, મને કેમ તો સંભળાયો? તારું ધ્યાન ગયું, તું સિક્કો ઉઠાવ્યો, લઈ આવ્યો. એમ મારું ધ્યાન પણ મને જેમાં રસ છે એમાં જાય. સાંજ પડે ને દારૂડિયાને શું યાદ આવે? સવાર પડે ને ચા વાળાને શું યાદ આવે? હે? ખાઈને માવા વાળાને શું યાદ આવે? જેને રોટલા ન મળે એને એ દિવસે શું યાદ આવે? જેને રોટલા ન મળતા હોય એને શું યાદ આવે? એ દિવસે રોટલા યાદ આવે. સમજાય છે શું કહેવા માંગુ છું? આપણે વિચારધારા જે નાખી છે, આપણે જે ટેવમાં ફસાયેલા છીએ એ રોજ આવે. એને કહેવાય બાયો ક્લોક. શું કહેવાય? બાયો ક્લોક. ઓટોમેટિકલી આપણી એક ઘડિયાળ બની જાય. તમે ઉઠીને રોજ ગરમ પાણી પીશો ને એટલે તમને 10મા દિવસે કદાચ ગરમ પાણી નહીં મળે એટલે તમારા મગજમાં શું આવી જશે? રોજ સાંજે તમે 8 વાગે તમારી બેનપણીને ફોન કરતા હશો ને એટલે 8 વાગે ઓટોમેટિક શું યાદ આવી જશે? કે મારે બેનપણીને ફોન કરવાનો છે. તો જે પણ કાંઈ અત્યાર સુધીમાં ખાઈએ છીએ, પીએ છીએ, એ શું કરીએ છીએ? આપણી ટેવ અને આપણી વિચારધારા પ્રમાણે ખાઈએ છીએ, પીએ છીએ. અહીંયા તમને બોલાવવામાં આવે છે. શા માટે બોલાવવામાં આવે છે? કે ભાઈ એક વિચારને તમે જાણો, જુઓ, સમજો અને પછી અનુભવો અને પછી નક્કી કરો કે ભાઈ આ બરાબર છે
કે નથી. અત્યારે તમે ખાલી જાણવા આવો છો, જોવા આવો છો, શીખવા આવો છો. અત્યારે રિઝલ્ટ મળી જાય એવું કાંઈ છે નહીં. જ્યારે કરશો સારી રીતે ત્યારે રિઝલ્ટ મળશે. તે તો ટ્રેનિંગ ચાલે છે. તો આ બધા ભગવાનની વાત કરી. હવે શાસ્ત્રો જુઓ તમે. હિન્દુના 2 શાસ્ત્ર મુખ્ય. પહેલું ગીતા. ગીતાજી, ભગવદ્ ગીતા. બીજું રામચરિત માનસ. બીજું ધર્મશાસ્ત્ર મુસ્લિમનો પુરાણે શરીફ, ખ્રિશ્ચનનો બાઇબલ અને ગુરુ ગ્રંથ સાહેબ શીખ લોકોનો. આ 5 ગ્રંથો ભારત દેશમાં અને વિશ્વમાં બધી જગ્યાએ ફેલાયેલા છે. તો આપણા ભગવદ્ ગીતામાં સાધના આપી છે માણસ માટે. તપ, દાન, યજ્ઞ. તપ, દાન, યજ્ઞ. તપથી શું શીખ્યા આપણે? અત્યાર સુધી 16 કલાક પેટને શું રાખ્યું? ખાલી. અને આજે 40 કલાક થઈ જશે. પેટને શું રાખશું? ખાલી. તો પહેલું છે તપ. બીજું દાન. દાન એટલે સેવા ભાવનાથી, ભગવત ભાવનાથી, જેની સાથે લોહીનો સંબંધ ના હોય, જેની સાથે કોઈ કામકાજનો સંબંધ ના હોય, મિત્રતા ના હોય, બેન ભાઈ ના હોય, એવી વ્યક્તિઓને આપો તો એ જાય દાનમાં. ત્રીજું છે યજ્ઞ. પોતાના મનને, વિચારોને પોતાની અંદર સ્થિર રાખવા. ધ્યાન, સુમિરન. તો આ પહેલું થયું ભગવદ્ ગીતા. બીજું છે રામચરિત માનસ. એમાં આપ્યું છે તપ, સેવા, સુમિરન. તપ એટલે ભોજનનો ત્યાગ. સેવા, સેવા એટલે સ્વાર્થનો ત્યાગ. સુમિરન, સુમિરન એટલે સ્મરણ, ધ્યાન. આખો દિવસ વર્તમાનમાં રહેવું. ધ્યાનનો મારો એક સામાન્ય મતલબ છે આખો દિવસ દરમિયાન વર્તમાનમાં રહેવું, જાગૃત રહેવું, એને ધ્યાન કહેવાય. દાખલા તરીકે ગાડી ચલાવતો હોય આપણો છોકરો, ગયો હોય ગાડી લઈને અને એ ભટકાડીને આવે એટલે આપણે પહેલા શું કહીએ? ક્યાં ધ્યાન હતું તારું? આમ અમે ધ્યાન રાખતો હોય તો દીકરી કે વહુ વાસણ કે કંઈક બાજતા હોય કે ગોઠવતા હોય એ વાસણ પછાડે એટલે શું કહીએ? ક્યાં ધ્યાન છે તારું? આ સિમ્પલ નિયમ છે ધ્યાનનો. તો ધ્યાન મતલબ કોઈને એમ લાગે કે મારાથી આ થઈ ગયું, એનો મતલબ ધ્યાન ભટકી ગયું. શું? ધ્યાન ભટકી ગયું. ક્યાંય બાબાઓ પાસે કે ક્યાંય મેડિટેશન સેન્ટરમાં ક્યાંય જવાની જરૂર નથી. ધ્યાનનું લેક્ચર આવશે, હજી વાર છે, કાલે આવશે. તો રામચરિત માનસમાં તપ, સેવા, સુમિરન. પછી બાઇબલ. બાઇબલમાં આપ્યું છે ફાસ્ટિંગ, ચેરિટી, પ્રેયર. ફાસ્ટિંગ એટલે ઉપવાસ, ચેરિટી એટલે આપવું, અને પ્રેયર એટલે પ્રાર્થના, વર્તમાન. કુરાન શરીફ, રોઝા. રોઝા એટલે થૂક પણ નીચે નહીં નાખવાનું. ઝકાત, આપો. નમાઝ, પ્રાર્થના, ધ્યાન. આંખ બંધ કરે એટલે ધ્યાનમાં જાય. સિમ્પલ લોજિક. પછી ગુરુ ગ્રંથ સાહેબ, ઉપવાસ, 10 દિન સુમિરન. ઉપવાસ, 10 દિન સુમિરન. ગીતાજીમાં પણ આપ્યું છે ઉપવાસ, દાન, યજ્ઞ. તો 4 ગ્રંથો, ધર્મ ગ્રંથોમાં પહેલું શું આપ્યું છે? ભોજનનો, પ્રાણીનો, થૂકનો, લાલસાનો ક્રમશઃ ત્યાગ. જે આપણે ધીરે ધીરે શીખ્યા. બીજું જે પણ કંઈ આપણી પાસે છે, સ્કિલ છે, આવડત છે, કંઈક તમારી પાસે આમ કળા છે, કંઈક જ્ઞાન છે, તો એને તમે બીજા માટે વેચો, આપો. એટલે એમ તમે એમ કહો ગીતામાં યજ્ઞ છે તો એ ઉપવાસ છે એ રીતે. યજ્ઞ એટલે તપસ્યા.
ને બેસવાનું આખો દિવસ બેસવાનું હોય તે દિવસે ખાવા પીવાનું ન હોય. આ રિયલ આ છે. એટલે ઉપવાસ યજ્ઞ જે દિવસે કરવાનો હોય એ દિવસે ખાવા પીવાનું ના હોય. એટલે યજ્ઞ કરો એટલે શું થઈ જાય ઓટોમેટિક? અને એમાં આહુતિ હોય એટલે કે આપવું, લેવું નહીં, આપવું. અને આમાં તો કેવું છે, બધા ગ્રંથોમાં પછી જે પણ કંઈ છેડા પડ્યા બધાય કહોની રીતે બહુ બધા અર્થઘટન કર્યા છે. એટલે અમે તો શું કહીએ સેમિનાર શરૂ થાય ત્યારે કે અમારી કોઈ એવી ભાવના નથી કે કોઈને ઠેસ પહોંચાડવી, કોઈ એવી લાગણી નથી કે કોઈની દુભાવવી, અમારો કોઈ એવો ઈરાદો નથી કે કોઈના દવાખાનાને તાળા મારી દેવા. અમારો તો એક જ ઈરાદો છે કે બધા સત્યને જાણે. અમને જે અનુભવ થયો છે, અમે જે 18 વર્ષથી અમારા સાહેબ 32-33 વર્ષથી જે દવા વગર જીવે છે, દુઃખ વગર જીવે છે, આનંદથી જીવે છે, એ બધાને કહીએ છીએ. જે માને છે કરે છે એ બધું પામે છે, કારણ કે અમે પામી ગયા. તો તપથી ભોજનનો ત્યાગ. હવે તપસ્યાનો બીજો શબ્દ છે ઉપવાસ. તો તપસ્યા કોણે કરી? પાર્વતી માતાએ, શિવજીએ જ્યારે ત્યાગ કર્યો પાર્વતી માતાનો, તો એમણે 72,000 વર્ષ તપસ્યા કરી. કેટલા વર્ષ? 72,000. પહેલા એમણે હજારો સાલ, હજારો વર્ષ સુધી અનાજ ઉપર કંદ ઉપર રહ્યા, પછી કંદ છોડ્યા, પછી એ હજારો વર્ષ સુધી ફળ ઉપર રહ્યા, પછી ફળ છોડ્યા, પછી હજારો વર્ષ સલાડ ઉપર રહ્યા, શાક ઉપર એ છોડ્યા, પછી હજારો વર્ષ લીલા પાન ઉપર રહ્યા, પછી એ છોડ્યા, પછી હજારો વર્ષ સૂકા પાન ઉપર રહ્યા, પછી સૂકા પાન પણ છોડી દીધા. મતલબ ખાવાના નામે કાંઈ જ નહીં. એટલે એનું નામ પડ્યું અપર્ણા દેવી. પાર્વતી માતાનું બીજું નામ છે અપર્ણા દેવી, કે પાન પણ છોડી દીધા. પછી પાણી ઉપર રહ્યા, પછી પાણી છોડી દીધું, પછી હવા ઉપર રહ્યા, પછી હવા છોડી દીધી, અને કોના ઉપર આવી ગયા? આકાશ તત્વ. હજારો વર્ષ, ટોટલ 72,000 વર્ષ રામચરિત માનસમાં ઉલ્લેખ કરેલો છે. અને પછી શિવજી પાછા પ્રસન્ન થયા અને પત્ની તરીકે પાછા એને સ્વીકાર કર્યો. અર્જુન છે, કર્ણ છે, આ બધા જાણતા હોય એટલે એનું નામ આપું છું. એ સિવાય ઋષિમુનિઓ છે, એ હજારો વર્ષ શું કરતા? જંગલમાં તપસ્યા કરતા, કે પછી કંઈ ભજીયાના પ્રોગ્રામ બનાવતા, કે પીઝાના પ્રોગ્રામ બનાવતા, કે મોટા મોટા લગ્નમાં જઈને ખાવા પીવાનું કરતા. નામ બધા ઋષિમુનિઓને રાખી લીધા. જો પતંજલિ પેલું જ નામ લઈએ. મંદિરોમાં તમને ખબર છે વડાપાવ મળવા માંડ્યા છે, પીઝા મળવા માંડ્યા છે. બધું મળે છે. વિચાર કરો તમે, જ્યાં આપણે દિશા જોવા જઈએ છીએ, શીખવા જઈએ છીએ, ત્યાં જ ભોજનની ભ્રષ્ટતા આવી ગઈ છે. પછી માણસને સુધારવો અઘરો છે. કે મોટામાં મોટી જડતા તો ધર્મમાં જ આવે. ધર્માંતામાં, જે ધર્મમાં અંધ થઈને જે વિશ્વાસ કરી લઈએ ને, એમાં માણસ સૌથી વધારે બગડે ને ધર્માંતા કહેવાય. દાખલા તરીકે કોઈનું બલિદાન આપવું, બલિ ચડાવી. કૃષ્ણ ભગવાને સ્પષ્ટ ના પાડી છે કે કોઈ જીવને તમે આહુતિ આપો, કોઈ જીવની, એ તમને ક્યાંય કામમાં આવવાનું નથી, એ પુણ્ય કામ થવાનું જ નથી. પછી બીજું છે જકાત, સેવા આપવું. ત્રીજું છે રોઝા, ધ્યાનમાં રહેવું, જીવવું, ખરેખર ધ્યાનમાં જીવવું. તો ઉપવાસના બે અર્થ થાય, ઉપ વત્તા વાસ. પાસે બેસવું. ઉપ વત્તા વાસ, સંધિ છોડો, ઉપવાસ. ઉપ વત્તા વાસ મતલબ કે એ જ્યારે પણ તમે નક્કી કરો કે મારે ઉપવાસ કરવો છે, ત્યારે તમારે કોના ઉપર આધાર રાખવાનો છે? ઉપ માને ઉપરવાળા, અને વાસ યાને એની સાથે વાસ કરવો. એટલે કે આપણે આમ તો સાંભળતા હોય કે ભગવાન અંદર બેઠા છે, તો એ વાસ કરેલો જ છે, પણ આપણે જોતા નથી. જે દિવસે ખાવા પીવાનું બંધ રાખશું તે દિવસે મેક્સિમમ આપણે કોની હારે જોડાઈને રહીશું? જોજો તમે, એટલી મજા આવશે, એટલું મન શાંત લાગશે, કંઈ વિચાર કાંઈ જ નહીં થશે સમજીને ઉપવાસ કરશો ત્યારે. આની પહેલા ઘણી વાર કર્યા છે, પણ ત્યારે શું યાદ આવે?
આજ સુધી ઉપવાસ કર્યા કે ઉપહાસ કર્યા? શીરો સૂકી ભાજી શિવરાત્રી હોય તો એનું ફરાળ અલગ, રામનવમી હોય તો એનું ફરાળ અલગ, 11 હોય તો એનું ફરાળ કરી નાખ્યું. ફરાળ નહીં હતું, ફળાહાર ફલાહાર હતું. શું હતું? ફલાહાર ફલાહાર પર રહેવું, જો હવા ઉપર ન રહે. ફળ હતું હા. પણ આપણે બધાએ ફરાળી ખીચડી, ફરાળી ચેવડો અને ફરાળી વડા. વડા ને આ બધું કરી નાખ્યું. હા. સમજો, વિચાર કરો તમે.